ફ્રેન્ડ, સૂપ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ લઈશું, ગ્રીન મરચાં એડ કરશું, સોતે કરશું, વેજીટેબલ્સ લઈ લઈશું, કોબી, ફણસીને કેપ્સિકમ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સોતે કરી લઈશું. સૂંઠ પાવડર, મરી પાવડર, સોયા સોસ, રેડ ચીલી સોસ, ટમેટો સોસ અને વિનેગર એડ કરીને પ્રોપરલી મિક્સ કરી લઈશું. વેજીટેબલ્સ સ્ટોક એડ કરશું, બોઇલ થવા દઈશું, મિક્સ કરી લઈશું. લીડથી કવર કરીને પ્રોપરલી બોઇલ થવા દઈશું. હવે સૂપને થીક કરવા માટે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરશું, પ્રોપરલી મિક્સ કરી લઈશું ને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. આપણો સૂપ બનીને રેડી છે. કોથમીરથી ગાર્નિશ કરીને સલાડ રેડી કરશું. એની માટે સૌથી પહેલાં બોઇલ મગ, ગ્રીન ચણા, સ્વીટ કોર્ન ને બ્રાઉન ચણા અને કાકડી લઈશું. એને એક બોલમાં લઈ લઈશું. જીરું પાવડર, મરી પાવડર, સૂંઠ પાવડર, મીઠું, ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ એડ કરીને સોયા સ્ટિક અને ચનાચોર પણ લઈ લઈશું ને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણું સલાડ રેડી છે. હવે આને નાચોસ ચિપ્સ અને સૂપ સાથે સર્વ કરી લઈશું.